દામિની દામિની હા હા અંકલ. અલા પૈસા એવા છે તું રાખ ને મૂકી દે અને ઘરમાં જેટલા જોવે ને એટલા આપજે. હા અંકલ, મને એક વાત નથી સમજાતી. આ હર વખતે રોજે દિવસમાં 3 વાર તમારી પાસે પૈસા આવે ને તો એ 3 વાર તમે પૈસા આવીને મને આપી દો છો. તમે આવું શું કામ કરો છો? અરે બેટા, તું દીકરી છે તો અમે તો તને દીકરી જ માનીએ છીએ. તો ના આંટી, આ વાત ખોટી છે. હું કાંઈ તમારા ઘરની દીકરી નથી. હું તો પારકા ઘરેથી આવી છું અને છતાંય તમે આખા ઘરનો વહીવટ મને આપી દીધો છે. તું પારકી નથી, તું અમારા માટે અમારી પોતાની છે. એવું થોડું હોય કે પારકા ઘરે આવી એટલે તું આ દીકરી ન કહેવાય. પ્રેમથી રહે અને બધા સાથે હળી મળીને રહે એટલે એ દીકરી જ કહેવાય ને. હા હા બેટા, તું અમારા માટે પારકી નથી, તું અમારા માટે આ ઘરની જ સદસ્ય છે. એટલે પારકી પારકી કહેવાનું છે ને બંધ કર, નહીંતર ક્યારેક છે ને મારો થપ્પડ ખાઈશ. અંકલ, આંટી, તમે લોકો જેટલો મને પ્રેમ કરો છો ને શાયદ તો આ દુનિયામાં કોઈ મને એટલો પ્રેમ નહીં કરી શકે. પણ એક વાત છે. શું વાત છે? બોલ ને, કેમ અટકી ગઈ બેટા? તમે લોકો આ ઘરનો વહીવટ મને સોંપી દીધો છે ને, મને લાગે છે કે એ વાત મીરા ભાભીને અને બીજા કોઈને નથી પસંદ. અરે બેટા, કોઈને પસંદ હોય કે ન હોય, અમને ખબર છે કે અમારા ઘરમાં બધો વહીવટ અમારી આ દીકરી સાચવી શકે એમ છે, તો અમે એને આપીએ છીએ. અને એમાં પણ કંઈ ખોટું નથી. ખોટું નથી, પણ એક સીધી એવી વાત છે ને, તમે લોકો વિચારો, આ ઘરમાં એક વહુ આવી ગઈ હોય પછી ઘરનો બધો જ વહીવટ વહુ કરે છે અને હું છું કે કોઈ સંબંધ ના હોવા છતાંય આ ઘરનો વહીવટ કરું છું. બેટા જો, આવું બધી વાતને છે ને મન પર નહીં લેવાનું. તારા અંકલે કીધું છે ને તને કે આ જે તને પૈસા આપે ને એ તારે રાખવાના, હિસાબ પણ તારો, રૂપિયા પણ તારા, અને જેને જોઈશે ને એ તારી પાસે આવીને માંગશે. સમજી ગઈ? સારું, એટલો બધો મારા પર વિશ્વાસ મૂકો છો ને તો એક દિવસ આ પૈસા લઈને ભાગી જઈશ. બાકી જજે, તારા જ પૈસા છે. અને તું જ્યાં સુધી આ ઘરમાં છો ને ત્યાં સુધી બધો વહીવટ તારે જ કરવાનો છે. અને આજે તું બોલી ને હું પારકી છું, જો આજે બોલી બોલી, હવે બીજી વાર એમ નહીં બોલતી કે હું પારકી છું. સારું, હું આ પૈસા મૂકી આવું. હા, આ પૈસામાંથી મીરાને જોઈએ કે પછી મહેશને જોઈએ, કોઈને પણ જોઈએ ને તો પૈસા તારી પાસે માંગશે, પણ રહેશે તો રૂપિયા તારી પાસે જ. સારું. અને હા, પૈસા માગે એ તો મારે તને કહેવાનું જ નથી, એ તો તને મારી કરતાં વધારે ખબર છે. પૂરેપૂરો હિસાબ માગશે, ગમે માગશે ને, ક્યાં વાપરવા છે, કેટલા વાપરવા છે, શું શું લીધું, બધો હિસાબ માગશે. તો સવાલ જ નથી ને, અત્યાર સુધી તમે કોઈ દિવસ મને નથી પૂછ્યું કે કેટલા પૈસા વધ્યા નથી વધ્યા, ક્યાં વાપર્યા. તો કોઈક વાર જો તમે મને પૂછ્યું હોય તો મારી પાસે હિસાબ હોવો જોઈએ ને. તમે મારા પર એટલો ટ્રસ્ટ રાખો છો તો. અરે મને મારી દામિની ઉપર પૂરો વિશ્વાસ છે. એ એક રૂપિયો એક પાય પણ એમાં હેલ્પફેલ નહીં વાપરે. પાયે પાયનો હિસાબ રાખશે ને પાયે પાયની ગણતરી રાખશે. હા, હું તિજોરીમાં મૂકીને આવું. સારું બેટા. આની પાસેથી રૂપિયા માગવા ને તો બીજાને એમ થતું હશે કે આની કરતાં તો બીજી ચોરી કરવી સારી. કોઈને રૂપિયા જ ન આપે. તમે વિચાર તો કરો, એક એક રૂપિયાનો હિસાબ રાખે છે. હા પણ આ રીતે રહે ને તો જ ઘર આગળ વધે. હા, છોકરી બહુ હોશિયાર છે. હા, આપણી દામિની લોભ નથી કરતી, ફક્ત કરકસર કરે છે. જ્યાં જરૂર હોય ને ત્યાં રૂપિયા મન ખોલીને વાપરશે, પણ જ્યાં જરૂર ન હોય ને ત્યાં રૂપિયો નહીં ખર્ચે. ચાલો હવે તમે આવ્યા છો, ચા પાણી પીશો કે પછી? નહીં, મારે બહાર જવું છે, ખાલી આ રૂપિયા જ આપવા આવ્યો હતો. મેં તો કંઈક આપી દઉં ને એટલે મારે મગજમાંથી ટેન્શન જાય. તો જાઓ, હવે અમારે સારું, ઘરના ઘણા કામ છે. અરે જય બેટા, હા, બેસ. આંટી, મારે તમારું એક કામ હતું. મારું કામ? હા બોલ ને, શું કામ છે? મારે સ્કૂલમાંથી ટૂર જવાની છે. અરે વાહ, ટૂરમાં જવાનું છે? ટૂરમાં તો જવાય હો, ચોક્કસ જવાય. આ નાના હોય ને ત્યારે ટૂરમાં જઈએ ને આપણે તો આપણું નોલેજ વધે, આપણને ખબર પડે કે મમ્મી પપ્પા વગર આપણે રહીએ કે પછી ફેમિલી વગર કેવી રીતે ત્યાં રહેવાય. અને જે જગ્યાએ જઈએ ને એ જગ્યાની આપણને જાણકારી પણ મળે. સમજ્યો? બેનને કોને પૈસા આપે? કોને કહું? બેનને. અચ્છા, દામિની બેનને કહું કે તમને પૈસા આપે.
તો બેટા એ તો તારી સગી બેન છે, એની પાસે જા, એ તને રૂપિયા આપી દેશે. એ 70 સવાલ પૂછે કેમ વાવું છે કેમ જવું છે. સવાલ તો પૂછે, જો અમે માંગવા જઈએ ને તો અમને પણ પૂછે છે, તો તને પૂછે જ ને. પણ બેટા તું દામિનીને કહીશ ને તો એ તને રૂપિયા આપી દેશે, ના નહીં પાડે. અને તારે ટૂરમાં જવું છે તો સવાલના જવાબ તો આપવા પડે ને. મમ્મી મને 2000 રૂપિયા જોઈએ છે, આપો ને. શાના માટે? મમ્મી ઘરમાં કરિયાણું લાવવા જવાનું છે, દૂધનું બિલ ભરવાનું છે, લાઇટ બિલ ભરવાનું છે. માંગવા તો 5 હતા પણ અત્યારે 2 માં ચલાવું છું. અચ્છા બેટા, લાઇટ બિલ તો તારા સસરા ભરી આવે છે, એમાં તો તને જરૂર પડતી નથી. અને રહી વાત દૂધનું બિલ, જે મેં ગઈકાલે આપી દીધું છે. અને રહી વાત કરિયાણાની, તો આપણા ઘરમાં 2000નું કરિયાણું ન થઈ રહે. માણસો એટલા છે ને કે દર મહિને આપણે ત્યાં 8 થી 10 હજાર રૂપિયાનું કરિયાણું આવે, તો 2000 શાના માટે જોઈએ છે ચોખ્ખે ચોખ્ખું કહી દો ને. મમ્મી કેવી વાત કરો છો? મારા કઈ પર્સનલ ખર્ચા હોય કે ના હોય, આ બ્લાઉઝ સીવડાવવા નાખ્યા છે ને 500 રૂપિયા ત્યાં આપવાના છે, 1000 રૂપિયા મારા પાર્લરના, કેટલા થયા? 1500 રૂપિયા. અને 500 રૂપિયા વધઘટ થાય કે ના થાય? હા હા, થાય, જરૂર થાય. જા જઈ બેટા, તું દામિની પાસેથી છે ને તારા 2000 રૂપિયા લઈ લે. હા જા. અને હું કોની પાસેથી પૈસા લઉં? દામિની પાસે. હા બેટા, બધાને ખબર છે કે ઘરના રૂપિયાનો હિસાબથી વહીવટથી લઈને બધું દામિની પાસે હોય છે, તો દામિની પાસે જ માંગવાનું હોય ને બેટા. આ સવાલ વારંવાર કરીને તું શું કામ મારું મોઢું ખોલાવે છે? અને રહી વાત 2000ની, તો દામિની પાસે જા, તિજોરીની ચાવી એની પાસે છે, રૂપિયા એની પાસે છે, એ આપી દેશે. વારંવાર મારી પાસે આવીને આ વાતને ખોલાવવાની શું જરૂર છે? બોલી લીધું, પતી ગયું. તો હવે હું કઈ બોલું? આ બોલવાનું જ ને, તમારે બાકી થોડી રહેવાનું હોય. બોલો. બહુ બોલો છો હા મમ્મી, તમે સિરિયસલી. અરે તમે થોડો તો વિચાર કરો, એ છોકરી પારકી છે, પપ્પાના ફ્રેન્ડની છોકરી. એને તમારે શું કામ ના ઘરનો વહીવટ દેવો જોઈએ? શું કામ એટલે? બેટા હવે અમને અમારી દીકરીની છબી એનામાં દેખાતી હોય તો ભલે ને તારા સસરા એને વહીવટ કરવા દે. અને તમને ક્યાં ના પાડી છે? તમારી જરૂરિયાતના રૂપિયા તમને મળી જ રહે છે ને, તો ભલે ને એ વહીવટ કરે, વાંધો શું છે? વાંધો તો હોય જ ને મમ્મી, વાંધો કેમ ના હોય? તમે તો એવી વાત કરો છો ને જાણે કે એ બધું કરશે આપણા ઘરમાં. અરે એકલી નથી રહેતી, એનો ભાઈ અને બંને ભાઈ બહેન આપણા ઘરમાં રહે છે. ખાવા પીવાના ખર્ચા, કપડાના ખર્ચા, હરવા ફરવાના ખર્ચા, આ બધું આપણે થોડી કરવાનું હોય મમ્મી. અરે બેટા, નસીબમાં જેનું જે લખાયું હોય ને એ થાય. હવે એ લોકોના નસીબમાં આપણા ઘરના રોટલા લખાયા હશે, તે આપણા ઘરે છે. અને મહેનત એ લોકો એટલી કરે છે ને, દામિની આ ઘરના બધા કામ કરી લે છે, ભણવાની સાથે સાથે આ ઘરનું મેનેજમેન્ટ પણ કરે છે. અને રહી વાત એના ભાઈની, તો એનો ભાઈ પણ ભણવામાં હોશિયાર છે. ભલે ને આપણા થકી કોઈનું ભવિષ્ય ઉજ્જવળ થતું હોય તો થોડો ભોગ આપવામાં શું વાંધો છે? થોડો ભોગ આપવામાં વાંધો નથી, પણ આપણે બહુ વધારે પડતો ભોગ આપી દઈએ ને તો પછી થોડું જોવું જોઈએ. હા, મને ખબર છે તમને નથી ગમતું, પણ રહેશે તો આજ. તમારા સસરાની મરજી વિરુદ્ધ તો હું પણ નથી જઈ શકી, તો તમે તો કેવી રીતે જશો? બહુ સારું, હું જાઉં છું. આ પૈસાની વ્યવસ્થા થાય ને એટલે કેવડાવજો. જોઈએ ને તો દામિની પાસેથી લઈ લેજો, બસ. સમજાતું નથી, લોકોનામાંથી છે ને માણસાઈ મરી ગઈ છે. પારકુને પોતાનું કરવામાંથી ઊંચા નથી આવતા. બેન મને પૈસાની જરૂર છે. પૈસાની જરૂર છે? ભાઈ તારે શું જરૂર પડી પૈસાની? ટૂરમાં જવાનું છે સ્કૂલમાંથી. કેટલા જોઈએ છે? 2000. 2000 રૂપિયા? તને ખબર પડશે ભાઈ કે આ 2000 રૂપિયા કેવી રીતે કમાવાય છે? કેટલી મહેનત કરે ને ત્યારે 2000 રૂપિયા ઘરમાં આવે છે. અને એમ પણ હું તને પૈસા નહીં આપી શકું. પણ મને આંટીએ કીધું છે 2000 રૂપિયા આપવાનું. જો આંટીએ કીધું હશે ને તો પણ હું પૈસા તો નહીં આપી શકું, કારણ કે એ લોકો જેને આપણા પર બહુ ટ્રસ્ટ કરે છે એમને ખબર છે કે આપણે ફાલતુમાં ક્યાંય પૈસા નહીં વાપરીએ. અને પછી આવી જ રીતે તારા ટૂર માટે, તારે બહાર જવાનું હોય, પાર્ટી કરવા માટે હું તને પૈસા આપું તો પછી કેમ ચાલે ભાઈ? સોરી, મને માફ કરી દેજે, હું તને પૈસા તો નહીં આપી શકું. મારો આખો ક્લાસ જાય છે ને મેં નામ પણ લખાવી દીધું છે, હવે હું ના પાડીશ? તો એ તારી ભૂલ છે ને, તારે એટલીસ્ટ એકવાર મને પૂછવું જોઈએ, તારે મને વાત કરવી જોઈએ ને કે મારે ટૂરમાં જવું છે. અને જો ભાઈ, જીવનમાં છે ને એક વાત હંમેશા યાદ રાખજે, મોજ શોખ છે ને બીજાના પૈસા પર કરીએ ને એ સારી વાત નથી. ખુદ કમાઈને
મોજશોખ કરીએ, જેટલા પૈસા વાપરીએ ને તો ચાલે, પણ બીજાના પૈસાને આવી રીતે વેડફાય નહીં. પણ આંટીએ કીધું છે કે 2000 રૂપિયા આપવાના. ભલે આંટીએ કીધું હોય, આંટી બચારાને તો એવું થયું હશે કે તારે ટૂરમાં જવું છે, તારા પર દયા આવી ગઈ હશે કે આખો ક્લાસ જઈ રહ્યો છે, તું એક નહીં જાય તો કેવું લાગશે, અને એટલે એને તને રજા આપી દીધી હશે. પણ હું તારી બેન છું ને, તારે મારી વાત માનવાની છે. હું જે કાંઈ પણ કહીશ ને જે કાંઈ પણ કરીશ ને એ તારા સારા માટે જ કરીશ. આંટીએ કીધું છે કે પૈસા આપજે, અને આંટીએ કીધું છે કે ટૂરમાં જઈએ તો આપનું જ્ઞાન વધે અને ભણવામાં આગળ વધીએ. હા, એ વાત તો હું માનું છું કે ટૂરમાં જઈએ ને તો આપણને નવી નવી વસ્તુઓ શીખવા મળે, જાણવા મળે, અને એવી કેટલીય વસ્તુ હોય જે આપણે પહેલાં ક્યારેય જોઈ જ ના હોય, શીખી જ ના હોય. એક એક્સપેરિમેન્ટ કહેવાય. પણ એ જો તારા પૈસે, મારા પૈસે, કે પછી મમ્મી પપ્પાના પૈસે ગયા હોય ને તો સારું લાગે. ભાઈ, તું સમજવાની કોશિશ કર. આપણે અહીંયા રહીએ તો છીએ, પણ આગળ વાસ્તવિકમાં આપણું ના કહેવાય. તું સગી બેન છો કે દુશ્મન છો? તે પારકા છે તો પણ હા પાડે છે, ને તું સગી છે તો બી ના પાડે છે. હા, ના પાડું છું. નહીં મળે તને કોઈ પૈસા, કહી દીધું ને એકવાર. જા, જતો રહે અહીંયાથી.